અને એક સાત્વિક યજ્ઞ પૂરો કર્યો. હવે આમ તો યજ્ઞ પૂરો થયા પછી ભજન છતાં બી કોશિશ કરીએ. રામદેવ બાપાને પ્રાર્થના કરીએ, કાલાવાલા કરીએ કે બાપા અમારા ઉપર સંસાર રૂપી ત્રિવેદી તાપ છે, એ તાપને સહન કરવાની શક્તિ આપે. બાપાને भी प्रार्थना करिए कि हे बापा सदाए तो हमारा दिल में रहे, सदाए हमारो मार्गदर्शन करता रहे, તેમજ हमारी बुद्धि ने सन्मार्गे लई जवानी हमें तो आपने चरणों में प्रार्थना करिए છીએ. અત્યારે આ કળિયુગમાં રામદેવ પીર, એક વાતીજી વીર, હનુમાન દાદા, આ એવા દેવો છે કે આપણે એને દિલથી વિશ્વાસથી માનીએ. સવારે આપણે કદાચ એને પ્રાર્થના કરીએ ને તો આપણે બપોર સુધીમાં આપણું કામ થઈ જાય. એવા આ અલગ પુરુષ રામદેવજી મહારાજ છે. રામદેવજી વિશે भी કહેવા જઈએ તો બધું કહેવાય એવું છે. કેમ કે બાપા શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર હતા એવું કહેવાય છે. શાસ્ત્રો એવું કહે છે કે રામદેવ પીર પણ અમારા કબીર સાહેબની જેમ માતાના પેટે અવતાર નથી ધારણ કર્યો. એમને ડાયરેક્ટ કુમકુમના પગલે પધાર્યા હતા. એવા રામદેવજી પીર રાજસ્થાનમાં હતા, પણ આપણા બધા પર, ગુજરાત વાળા પર મહેરબાની કરી, દયા દ્રષ્ટિ કરી અને રામદેવ આપણા વિસ્તારમાં આવી અને રહ્યા. કબીર સાહેબે કીધું છે કે જીવન જોબંદ રાજબંદ અવિચલ રહે ન કોઈ, જો દિન જાય સત્સંગ મેં જીવન કા ફલ હોય. જીવન આપણું જોબન એટલે યુવાની, રાજમંદ એટલે કે રાજમાં જે વૈભવ વિલાસ આવે છે એ તમામ સાધનો હોવા છતાં આપણે પરમાત્માની અંદર આપણું બુદ્ધિ ચિત્તને જ્યાં સુધી ધારણ કરી નથી, પરમાત્માની અંદર આપણી વૃત્તિ જ્યાં સુધી સ્થિત થઈ નથી, ત્યાં સુધી આ જીવન જોવન ને રાજમંદ બધું મિથ્યા કહેવામાં આવે છે. પરમાત્માના ચરણોમાં હર હંમેશને માટે આપણા સદાના દિલમાં પરમાત્મા એ સાહેબના રૂપમાં હોય કે રામદેવ પીરના રૂપમાં હોય, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપણા તમામના સર્વના હૃદયમાં બિરાજમાન છે. એવા પુરુષને આપણે પ્રાર્થના કરીએ કે હે પુરુષ, આ કળીકાળની અંદર અમારા ઉપર તમે મહેરબાની કરો. આ કળીકાળની અંદર આ કાળ પુરુષના રાજની અંદર અમને તમે તમારી દિવ્ય દ્રષ્ટિ અમારી ઉપર રહે. તેમજ સાહેબ રામદેવ પીરની ભક્તિ જે કોઈ માનતા હોય એમને ભક્તિ કરવાની શક્તિ પ્રદાન કરે તેવા આશીર્વાદ સાથે એકાદ ભજન લઉં, પછી વાણીને વિરામ આપીશ. આમ તો અમારો વિષય તો સત્સંગનો છે, પણ માહોલ અમે બહાર આવ્યા એટલે બધા પાછા ઘેરવે જવાનું છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈશું, પછી નેક્સ્ટ કોઈ કાર્યક્રમ આવશે ત્યારે સત્સંગ વધારે કરીશું. અત્યારે એકાદ બે ભજન લઈ અને વાણીને વિરામ કરીશ.